કેન્સર રોગનું નામ સાંભળીને કોઈ પણ વ્યક્તિ જીવનથી હારી જાય છે, ત્યારે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વોરિયર્સ કેન્સર પીડિતો માટે એક જનજાગૃતિનો સંદેશ અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 13 જેટલા કેન્સર વોરિયર દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયાઈ માર્ગ હોડીમાં પસાર કરીને દરિયો ખેડીને સોમનાથ પહોંચ્યા છે અને સાબિત કર્યું છે કે માણસ જો મનથી ધારે તો કોઈ પણ પરિસ્થિતિને માત આપી શકે છે। તો કેન્સર તો શું ચીજ છે અને તેનું ઉત્તમ ઉદાહરણ આજે દરિયો ખેડીને આવેલા આ 13 વોરિયર્સે પૂરું પાડ્યું છે। ફાઉન્ડેશન દ્વારા કેન્સરને કેન્સલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેના માટે તેઓ જનજાગૃતિ ફેલાવવા માટે 13 જેટલા કેન્સર વોરિયર્સ દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયાઈ માર્ગ હોડીમાં પસાર કરીને સોમનાથ પહોંચ્યા છે, જેમાં સૌપ્રથમ દ્વારકા પહોંચી ત્યાંથી એક હોડીમાં સવાર થઈને 13 વોરિયર્સ દરિયો ખેડીને સોમનાથ પહોંચ્યા છે અને લોકોને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે કે કેન્સરને કેન્સલ કરવાનું છે। આ બાબતે તેઓ પુસ્તકોનું વિતરણ, શાળામાં કેમ્પો સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છે। આજરોજ સોમનાથમાં સંસ્થા અને કેન્સર વોરિયર દ્વારા સાથે મળીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। જય દ્વારકાધીશ, જય સોમનાથ। મારું નામ વાસુદેવભાઈ છે। હું અમદાવાદ થી છું। મારી એજ 70 વર્ષ છે, બરાબર। મને પ્રોસ્ટેટ નું કેન્સર છે। કેન્સર માંથી ઉભા થયા લગભગ 7 જ મહિના થયા છે, બરાબર। હવે એકાદ મહિના પહેલા મને કોઈ ખ્યાલ નતો કે કાયકિંગ શું કહેવાય અને એ કેવું હોય, બરાબર। પણ અશ્વિનભાઈ નો કોન્ટેક્ટ થયો, રજીસ્ટ્રેશન કરાયું, એટલે એક દિવસ અમે પોરબંદર ખાલી એક જ દિવસ પ્રેક્ટિસ માટે ગયા અને એમાં નામ નોંધાઈ દીધું અને દ્વારકાથી તે સોમનાથ સુધી કાયકિંગ કરીને અમે આવ્યા છીએ લોકોને સંદેશો આપવા કે કેન્સર કોઈ જાન લેવા બીમારી નથી, બરાબર। એની યોગ્ય સારવાર, યોગ્ય તપાસ કરાવો, સારી હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવો, કેન્સર મટી શકે છે। તમે નોર્મલ જિંદગી, નોર્મલ કરતા જેમ કે અમે અત્યારે જીવી રહ્યા છીએ એ રીતે તમે જિંદગી જીવી શકશો। બસ એટલો જ મારો સંદેશ છે। જ્યોતિ શાસ્ત્રી કેન્સર કેર ફાઉન્ડેશન માંથી 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમારા કેન્સર વોરિયર્સ છેલ્લા 3 થી 6 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા, માત્ર ને માત્ર એક સંદેશો આપવા માટે કે કેન્સર એ કેન્સલ નથી। આ વસ્તુને ગામડે ગામડે સુધી પહોંચાડવા માટે અમારા બધા જ વોરિયર્સ દરિયો ખેડીને દ્વારકાથી વચ્ચે વચ્ચેના બધા જ દરિયા કિનારે જઈ ત્યાં ગામને અવેરનેસ પૂરી પાડતા હતા અને જે લોકો હજી બહાર નથી આવી શકતા એ બધા લોકોને અમારી લેખિકા ઝરણાબેને પણ ખૂબ સારી રીતે સમજાવ્યા। સારી સારી સ્કૂલોમાં, બધી સ્કૂલોમાં જઈને ઘણી બધી વસ્તુઓ સમજાવી। અમારો મુખ્ય ઉદ્દેશ કેન્સરને હરાવવાનો છે, કેન્સરથી થાકીને પીછેહટ કરવાનો નથી।